પક્ષોના અગ્રણીઓ, શિવ પરિવાર અને અહીં ઉપસ્થિત છે હજારો શિવભક્તો. એક નાનકડી વાત કરેલું વડોદરા માટે. આ વડોદરું એ પ્રેમાનંદનું વડોદરું. આ વડોદરું એટલે અહીંયા જ જેમની ગાયકી રહેલાતી એવા ફૈયાઝ ખાનનું વડોદરું. આ વડોદરું મૌલા બક્ષનું વડોદરું. અહીંથી થોડે દૂર પ્રોફેસર માણેક રાવનો ખાનો. અહીંથી થોડે દૂર રહે છે વિજય હજારે જેવા ક્રિકેટર. એવા એકથી એક ચડિયાતા દિગ્ગજોનું વડોદરું. અને આ જ વડોદરાએ વીર શહીદ ત્રિપુટી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને આશરો આપ્યો હતો. એ જ વડોદરું. આ સર સયાજી રાવની સ્વપ્ન નગરી એ વડોદરું. આપનું સ્વાગત છે. હવે યોગેશભાઈને વિનંતી કરીશ આવતા પ્રવચનમાં. વડોદરા શહેરમાં એક પંચધાતુની 18 ફૂટ કોઠીઓ હોય, નંદી હોય, એની ઉપર શિવજી બિરાજમાન હોય, આગળ પાર્વતીજી હોય, ગોદમાં શ્રી ગણેશ હોય, આગળ નારદજી હોય, કાર્તકજી હોય. આ સમગ્ર પરિવાર આ વડોદરા શહેરમાં મહાશિવરાત્રિના દિવસે એક દિવસ નગર અર્ચાએ નીકળે અને ભાવિક ભક્તો એના દર્શન કરે. એટલે ગઈ જન્માષ્ટમીએ આપણે સ્વાગત યાત્રા રાખેલી. ગઈ શિવરાત્રિના દિવસે આ પ્રથા શરૂ થઈ. આજે આપણે આ શિવ ઉત્સવ છેલ્લા અઠવાડિયાથી વડોદરા શહેરના લગભગ ચારે બાજુ આ ઉત્સવ આપણે ઉજવ્યો. આજે વડોદરા શહેરમાં હજારો ભાવિક ભક્તોએ પોતે પ્રસાદ વેચ્યો, ફૂલર કર્યા, દૂધ વેચ્યું, અનેક રીતે. આજે જ્યારે અડધી યાત્રા પૂરી થઈ છે અને અહીંથી જ્યારે મહાઆરતી પતશે, આપણા બહેનના મુખ્યમંત્રીશ્રીના આશીર્વચન પછી આપણે ફરીથી આ શિવજીની યાત્રા અહીંથી શરૂ થશે અને ત્યાંથી કૈલાસપુરી એનું જ્યાં ધામ છે એ ધામ ઉપર આ યાત્રા પહોંચશે. તો મિત્રો, આપણો બધાનો આભાર માનું છું. મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું. ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈનો તેમજ મહાનુભાવનો બધાનો જ આભાર માનું છું કે આપ અહીં બધા આવ્યા અને અમારું જે શિવજીની યાત્રાને શોભામાન કર્યું એ બદલ આભાર. જય જય ભોલે, ઓમ નમઃ શિવાય. સાત અને 15 કલાકે મહાઆરતી શરૂ કરીશું. તે પહેલા આપણા શહેર તરફ શિવ પરિવાર તરફથી અને સર્વેશ્વર મહાદેવના સાનિધ્યમાં આપ પધાર્યા છો ત્યારે ધારાસભ્યશ્રીઓને વિનંતી કરીશ કે શિવજીની પૂર્ણ કદની પ્રતિમા માનનીય મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરે. સ્વાભાવિક ભક્તોને વિનંતી છે કે હવે દીપ પ્રજ્વલન કરવાના શરૂ કરશો, કારણ કે ગણતરીની મિનિટોમાં આપણે મહાઆરતી શરૂ કરીશું. સૌને વિનંતી છે, આપની સમક્ષ કોડિયા મુકાયા છે એ દીપ પ્રજ્વલન કરવાનું શરૂ કરશો. અહીં ઉપસ્થિત છે આ 111 ફૂટ ઊંચી સંદર્શનીય મૂર્તિના સ્થાપક, રચયિતા, એના સ્થપતિ નરેશ માતુરામ વર્મા એનું નામ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. હું માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે નરેશ માતુરામ વર્માનું શાલ ઉડાડીને સન્માન કરે. આ છે નરેશ વર્મા, જેણે રાત દિવસ જોયા વિના આ એક સંદર્શનીય મૂર્તિ આપણને આપી છે. સુરસાગર તો શોભિત હતું જ, સુરસાગરને વધુ શોભિત કર્યું છે. બસ હવે ગણતરીની મિનિટોમાં આપણે મહાઆરતીની શરૂઆત કરીશું, જે આપણી પરંપરા છે. સૌ કોઈને હાથમાં થાળ લેવા અને સૌ કોઈને હાથમાં
પ્રજ્વલિત કરીને લેવા માટે વિનંતી છે. ગણતરીની સેકન્ડોમાં આપણે મહાઆરતીની શરૂઆત કરીશું. તુષાર ભોસલે અને એમના વૃંદ વિનંતી છે કે મહાઆરતીની શરૂઆત કરે, જેમાં માતૃશક્તિ સમા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી અને ઉર્જાના સ્ત્રોત શ્રી સૌરભભાઈ પટેલ પણ ઉપસ્થિત છે અને મહાનુભાવો સાથે. Thank you.